તે મારો જીવ બચાવ્યો છે સારસ. હવે તને મદદ કરવાનો વારો છે તો કેવી રીતે પાછળ પડી શકું હું? આમ કહીને તેણે પોતાની લાકડી ફેરવી અને જમીનમાંથી એક થાંભલો નીકળવા લાગ્યો. થોડી વારમાં તો એ થાંભલો ખૂબ જ ઊંચો થઈ ગયો. એની ચારે બાજુ 4 મોટા મોટા પંખા આવી ગયા. અરે, આટલા મોટા મોટા પંખા! આનાથી તો ઠંડી વધી જશે. તેવું નથી મિત્રો. આમ કહેતા પંખા ચાલુ થયા અને તે પંખાઓમાંથી ગરમ હવા નીકળવા લાગી. અરે વાહ! ધીરે ધીરે ગરમ હવા આખા જંગલમાં ફેલાવા લાગી અને જંગલની ઠંડી ઓછી થઈ ગઈ. અરે વાહ! કેવું ગરમા ગરમ લાગે છે. આ ગરમ હવામાં તો બહુ આરામ મળે છે. સાચે ખૂબ સારું લાગી રહ્યું છે. હવે તો અમે બધા આરામથી સૂઈ શકીશું અને આખા શિયાળામાં કોઈને ક્યારેય તકલીફ નહીં પડે. ચાલો હવે હું જાઉં છું મિત્રો. પ્રિય સારસ, તારો એકવાર ફરીથી હૃદયથી આભાર. આભાર આસમાની પરી, તે ખૂબ મોટી મુસીબત દૂર કરી છે. જેઓ બીજાની મદદ કરે છે તેઓનું ક્યારેય ખરાબ નથી થતું. આમ કહી પરી ગાયબ થઈ ગઈ અને બધા જાનવર ગરમ હવાનો આનંદ લેવા લાગ્યા.